એ રૂકમીની દીકરીની સાથે પ્રદ્યુમનજીનો વિવાહ થયો. આ પ્રદ્યુમનજીને ત્યાં એમનાથી અનિરુદ્ધ નામનો દીકરો જન્મ્યો. એનું નામ અનિરુદ્ધ. પ્રદ્યુમનજીના દીકરા અનિરુદ્ધ. હવે સુખદેવજી કહે છે, હું તને કૃષ્ણ ભગવાનના પૌત્રની વાત કરું છું. એનો પોત્રો અનિરુદ્ધ શું થાય? પોત્રો થાય. અને અત્યાર સુધી તે બધી એવી કથા સાંભળી હશે કે કન્યાનું હરણ થયું હોય. હવે તને હું એવી કથા સંભળાવું કે એમાં વરરાજાનું હરણ થયું હોય. તમે એમ કે એવી કથા સાંભળી છે કે જેમાં વરરાજાનું હરણ કર્યું હોય? કન્યા હરણ તો કેટલાય સાંભળ્યા હોય. એ કે એવું નથી સાંભળ્યું. તો સાંભળ, ભગવાન કૃષ્ણના વંશની અંદર પ્રદ્યુમનના દીકરા અનિરુદ્ધ અને એ અનિરુદ્ધનું હરણ કેવી રીતે થયું હતું એની કથા હું તને કહું છું. એ તું સાવધાન થઈને સાંભળ. કે પ્રભુ મને થોડીક એ વિસ્તારથી વાત કરો ને, કારણ કે આપે મને આવું પૂછ્યું ને તો મને જરાક રસ પડ્યો. તો આપ કૃપા કરી મને એ કથા થોડી વિસ્તારથી કહો. વિચાર કરો, પરીક્ષિત મહારાજ છે, એનું મૃત્યુ થવાનું છે હમણાં 2 કલાક પછી, અને અત્યારે લગ્નની વાત પૂછે છે. મને લગ્નની કથા વિસ્તારથી કહો. એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે કે મહારાજ સાંભળો, બ્રહ્મા જે છે એના મરીચી અને કશ્યપ મુનિ થયા. કશ્યપને ત્યાં દીતિ અને દીતિથી હિરણ્યકશિપુ થયા. હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ નામનો દીકરો થયો. એ પ્રહલાદને ત્યાં વિરોચન નામનો દીકરો થયો. અને વિરોચન એ પરમ દાની માણસ હતા. એ વિરોચનને ત્યાં બલિ નામનો દીકરો થયો. અને બલિએ સ્વર્ગની અંદર પોતે ઇન્દ્રને જીતી અને એકવાર એ પોતે ઇન્દ્ર બન્યા હતા. એ બલિ બન્યો. વિરોચનને ત્યાં બલિ થયો અને બલિને ત્યાં એક બાણાસુર નામનો દીકરો થયો. એનું નામ બાણાસુર. બલિનો દીકરો. એ બલિ જેવો બળવાન હતો ને એવો જ એનોથી હવાઈ હોય એનો દીકરો હોય ને. વિચાર કરો, હિરણ્યકશિપુ એનો દાદો કેવો પાવરફુલ. એના દીકરો પરમ ભક્ત કોણ? પ્રહલાદ. અને પ્રહલાદને ત્યાં વિરોચન પરમ દાની પોતાનો દેહ દાન કરી દે એવો વિરોચન હતો. અને એને ત્યાં કોણ આવ્યું? એને દાની આવ્યા. કોણ આવ્યું? તો કે બલિ રાજા. વિરોચનનો દીકરો બલિ અને બલિનો દીકરો બાણાસુર. આ બાણાસુર શિવનો પરમ ભક્ત હતો. એકવાર કૈલાસમાં જઈ અને બાણાસુરે ભગવાન શિવની આરાધના શરૂ કર્યો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આમ કરતા કરતા કૈલાસ પર્વતની ઉપર આમ ઉપાસના કરે અને ઉપાસનાના શબ્દો મહાદેવ સુધી પહોંચી ગયા. પાર્વતી ને ભગવાન શિવ બેઠા છે અને બે સંવાદ કરે છે કે તમારો એક જુઓ, આ રાક્ષસ ભગત તમારી તપ કરે છે. કે દેવી, આ બધા મારા ભક્તો છે, એને હું તો તને ખબર છે ને, હું તો ભોળિયો નાથ છું. હું કપટી નાથ નથી, ભોળિયો છું. મારી કોઈ ઉપાસના કરે, મને કોક એક બીલીપત્ર ચડાવે, મને કોઈ એક પાણીનો લોટો ચડાવે, હું તો રાજી રાજી થઈ જાઉં. મને એક બીલીપત્ર ચડાવે ને એને હું હોનાનું છત્ર લઈ દઉં, એને હોનાનું છત્ર ચડાવી દઉં. મને કોક એક ભસ્મ ચડાવી દે તો એને હું કુબેરનો ખજાનો આપી દઉં. શિવ સમાદાતા નહીં એવી પદ વિદારણ લજિયા હમ સુખ કી રાખ્યું. ઓ તુમ હો નંદી કે યશવા દર્શન દેજો દયાળુ ભોળાનાથ. આયો હું તો દોડી દોડીને દર્શન દયાળુ આયો દોડી દોડીને દર્શન દયાળુ ભોળાનાથ. આયો હું તો દોડી દોડી
જપતા નાશે જમની જા જપતા નાશે જમની જા જીવને તોડી તોડીને દર્શન દેજો દયાળુ ભોળાનાથ મારો ઉતવ સમાવો અંતરના ઉતપા એ સમાવો અંતરના ઉતપા વરકટ હોરી હોરીને દર્શન જો દયાળુ ભોળાનાથ આયો તો દોડી દોડીને એ તારો મને યાદ દયાળુ આયો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, મને કોક એક બીલી પત્ર ચડાવે, હું એને સોનાનો છત્ર ધરાવી દઉં. મારા માટે મારામાં જે કોઈ મારી ઉપાસના કરે એને પ્રસન્ન થવાનું એ તો મારા સ્વભાવમાં છે. હું ભોળિયો નાથ કપટી નાથ ન થઈ જાઉં. પણ કે સ્વામી, હમણાં એક દૈત્ય આવ્યો હતો. એ દૈત્યએ ભગવાન શિવની ઉપાસના કરી, ભગવાન એને પ્રસન્ન થયા અને એને એમ માંગ્યું કે પ્રભુ, હું જેની ઉપર હાથ મૂકું ને એ બળીને ભસ્મ થઈ જાય. ભગવાન કે જાઓ, તથાસ્તુ. ભગવાન શિવે એ દૈત્યને આવું આશીર્વાદ આપ્યો. આનું નામ ભસ્માસુર. આ ભસ્માસુરે પાર્વતી માને જોયા અને એમાં મોહી ગયો. એ કે મારે પાર્વતી માં હારે લગ્ન કરવા. એટલે એને વિચાર કર્યો કે શંકર ભગવાન ઉપર જ હાથ મૂકી દઉં, એટલે શંકર જ બળીને ભસ્મ થઈ જાય. દોડ્યા, વિચાર કર્યો કે શું કરવું. ભગવાન શિવ ઉપર હાથ મૂકવા આવ્યો. ઈ પહેલા ભગવાને એને વાત કરી, શંકર ભગવાન, કે તું એક કામ તો કર, કે તું માથે એમને હાથ મૂકે પેલા જરાક ટેસ્ટ તો કરી જો તારા ઉપર, કે આમ થોડુંક કે અગ્નિ આવે છે ને, નહીતર ક્યાંક આમ માથે હાથ મૂકવા જઈશ ને શંકર ભગવાન એક ત્રિશૂળ મારશે ને તો બળીને મરી જઈશ. ઈ કે સાચી વાત છે. ઈ ફસાઈ ગયો અને માથે ને માથે હિના માથે હાથ મૂક્યો ને ઈ પોતે જ બળીને ભસ્મ થઈ ગયો. ઈ કે તમને ખબર છે ને, હમણાં તમારો ભગત એને તમે કેવો આશીર્વાદ દીધો તો, આપણા જ તમે દૂધ પી અને સાપ ઉભો કરો છો. કે આ બધા નાગ જેવા છે, આને દૂધ પાવન હામાં થાય આપડી. કે જે થાય પણ હું એનાથી વિરુદ્ધ ન જાઉં. એટલે કે કાંઈ વાંધો નહીં. એટલે બાણાસુરને ભગવાન શિવ પ્રસન્ન થયા. એને કીધું, બોલ બાણાસુર માય. ઈ કે મારા હાથની અંદર 1000 હાથીનું બળ આપો અને એવા મને 1000 હાથ આપો. વિચાર કરો, કેટલા? 1 સહસ્ત્ર, એટલે 1000 હાથ અને દરેક હાથમાં 10 સહસ્ત્ર, 10,000 હાથીનું બળ હોય ને એવા 1000 હાથ આપો. કેવો તાકાતવાન થાય, એને પછી કોઈ મારી શકે ખરું? ભગવાન કે તથાસ્તુ. અને બાણાસુર આશીર્વાદ લઈ નીકળો અને ફરતા જેટલા રાજા હતા ને બધાય રાજાનો પરાજય થઈ ગયો અને બધાયનો ઈ મુખ્ય રાજા બની ગયો. સોનિતપુરનો મુખ્ય રાજા બની ગયો. હવે કોઈ લડવા વાળું ન રહ્યું. તે લડવા વાળું ન રહ્યું ને પછી હાથમાં ચડ આવવા માંડી કે કોકને મારવું જ મારે. કોઈ સામે લડવા વાળું નહીં.
તે જૈન પાછો કૈલાસ પર્વતમાં ગયો અને આમ ડગાવવા માંડ્યો, કારણ કે એના હાથમાં કેટલું બળ હતું. આખો કૈલાસ પર્વત ડગે, ઉપર શંકર ને પાર્વતી ડગવા માંડ્યા. ઈ કે જો પ્રભુ, હું કહેતી હતી ને કે આ દૂધ પીવડાવીને નાગ ઉભો કરો છો, આવ્યો જો. શંકર ને કે મારી હારે કોઈ લડવા વાળું નથી, કા તમે લડો, કોઈ ન લડે તો બોલો, ઈ કે તમે લડો મારી હારે. શંકર ભગવાન કે શાંતિ રાખ, તને હારે લડવા વાળો આવશે, આ ધજા લઈ જા. હું તને ધજા આપું છું, આ ધજા તારા મહેલની ઉપર લગાડજે માણસોર, અને જેદી તારી ધજા ઉપરથી પડે ને તેથી સમજી લેજે તને મારવા વાળો તારો કાળ જન્મો છે અને તારી સામે આવ્યો છે, આટલું યાદ રાખજે. શંકર ભગવાને ધજા આપી, હવે કે કઈ વાંધો નહીં, ધજા લઈ અને મહેલની ઉપર લગાવી. આ બાજુ બાણાસુરનું આ રીતે રાજ્ય ચાલે. હવે શંકર ભગવાને પાર્વતી માને કીધું કે જો પાર્વતી, હવે હું પાછો ધ્યાન માટે જાઉં છું, યોગ માટે જાઉં છું. એ કે સ્વામી, તમે તો હાલતા ને ચાલતા કૈલાસમાંથી નીકળી જાઓ છો, હું પાછળ એકલી રહું છું, મારે કોઈ નથી હોતું, અને તમે ખબર છે કોઈ દીકરા દીકરીઓ છે નહીં, મારે એકલા કૈલાસમાં મને કેમ ટાઈમ પાસ થાય? તો કે જા, મારા તને આશીર્વાદ છે, તું જે દિવસે ધારણા કરીશ તેથી તારા આ શરીરના મેલમાંથી એક દીકરો થાય છે અને એક દીકરી થશે, આમાં મારા તને આશીર્વાદ છે. આટલું કહી અને આશીર્વાદ આપી અને શંકર ભગવાન તપ કરવા માટે નીકળી ગયા. અને પાછળથી માં પાર્વતી એકલા, માએ વિચાર કર્યો કે હું એકલી છું તો લાઈને શંકર ભગવાને આશીર્વાદ આપીને ગયા છે તો એ મેલમાંથી દીકરો ઉત્પન્ન કરું. એમાંથી એક દીકરો ઉત્પન્ન કર્યો, એનું નામ ગજાનન ગણપતિ. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી. ગણપતિ દાદા ઉત્પન્ન થયા. પછી એમ થયું કે એકલો ભાઈ હોય તો હારે એકાદી બેન હોય તો બે ભાઈ બેન રમે. એટલે એને એવો વિચાર કર્યો, પોતાના ડાબા ભાગમાંથી બીજો મેલ લઈ અને માતાએ એક દીકરી ઉત્પન્ન કરી, અને એ દીકરીનું નામ ઓખા. આ ઓખા અને ગણપતિ ભાઈ બહેન બે રોજ રમે અને આનંદ કરે. એકવાર નારદજી કૈલાસની અંદર આવ્યા. કૈલાસમાં આવીને જોયું તો પાર્વતીમાન ઘરે એક દીકરો અને દીકરી રમે. આશ્ચર્યચકિત થઈ ગયા. ઈ કે શંકર ભગવાન તપ કરે અને આ પાર્વતી દીકરો ને દીકરી જીણ્યા ક્યાંથી? આ તો કેટલાય વર્ષથી બહાર છે અને માં તો એકલા છે. આ મારું સમજાતું નથી. એટલે એમને એમ થયું કે લાભ હવે આ બાબતની જાણ હું ભગવાન શંકરને કરું. અને નારદજી જ્યાં ભગવાન શિવ તપ કરતા હતા ને ત્યાં પહોંચ્યા અને મહાદેવને જઈને નારદજીએ વાત કરી કે પ્રભુ, તમે તો આમ તપ જ કર્યા કરો છો કે ઘરનું કઈ ધ્યાન રાખો છો? ઘરે શું થાય છે તમને કઈ ખબર છે? કે શું થાય? કઈ નહીં, આનંદ. અરે તમે બહાર રહો છો કૈલાસમાં અને તમારા ઘરમાં છોકરા રમે. છોકરા કે હા, તમારા ઘરે છોકરા રમે છે. અને શંકર ભગવાનનું મગજ ગયું કે હું અહીંયા ઘરે છોકરા ક્યાંથી? ભૂલી ગયા બધું. હાથમાં ત્રિશુલ લઈ અને નીકળ્યા સીધા કૈલાસમાં. કૈલાસની અંદર બરાબર સવારનો ટાઈમ, પાર્વતીમાં નાવા ગયા હતા અને બે ભાઈ બહેન ને કીધું કે બેટા, આ શંકર ભગવાનના ઘરે પાછા કેટલાય મહેમાન આવતા જતા હોય ને, એટલે એને કીધું હું નહીં લઉં, તમે બે ભાઈ બહેન અહીંયા દરવાજે રહેજો, રમો, કોઈ આવે તો કહેજો કે માં સ્નાન કરે છે, પછી તમને મળે. આટલું કહીને ઓલા બે ભાઈ બહેન રમતા હતા. એમાં શંકર ભગવાન આવ્યા. હવે ક્યારે ગણપતિએ અને ઓખાએ આ શંકર ભગવાનને જોયેલા નહીં, અને બે આવ્યા. અને શંકર ભગવાન આવી અને સીધા જ અંદર જવા ગયા. એને કીધું, એ ભાઈ ઉભા રહો. કોને? ગણપતિએ શંકર ભગવાનને રોક્યા કે મને મારા ઘરે રોકવા વાળું કોણ? તું મારા ઘરે મને રોકસ?
અરે ભાઈ તમે ઉભા રહો કે મારી માં સ્નાન કરે છે, થોડીક વાર ઉભા રહો, પછી અંદર ઘરમાં નથી જવાનું. અરે શું નથી જવાનું કે? મેં કીધું નથી જવાનું કે. અને ગણપતિ અને શિવજીનું યુદ્ધ થયું. ભગવાન શિવ ક્રોધાયમાન થઈ ગયા અને પોતાનું ત્રિશુલ ફેંક્યું અને ગણપતિનું માથું ઉડાડી દીધું. અને ભગવાન દોડી, શંકર ભગવાન સીધા અંદર, માં સ્નાન કરે. સ્નાન કરી ગયો. ક્યાં ગઈ પાપીણી પાર્વતી? શું કર્યું તે? દીકરા જીણ્યા, આ બધું શું છે? અરે અને પાર્વતીમાં ગરમ થઈ ગઈ. કઈ ભાન બાન છે કે નહીં કે સીધા આમ નામ દોડ્યા આવો છો? એક તો આવતા નથી ટાઈમે, ઘરમાં કેટલાય સમયથી બહાર છો, અમે ઘરમાં એકલા રહી. આવીને પેલા કઈક વિનય વિવેક હોય કે નહીં, કે ઘરમાં આવીને સીધા બટકા જ ભરો છો? શું છે પણ આ બધું છે શું તે કર્યું છે કે? પણ શું છે? શાંતિ રાખો ને. પછી તો શંકર ભગવાનને શાંત થઈ જવું પડે, કારણ કે આ તો જગદંબા છે. જો ઈ ગરમ થઈ જાય ને તો શંકરની પછી તાકાત નથી કે એમની સામે કઈ બોલી શકે. હે એટલે ભગવાન શિવ જે છે ને શાંત થઈ ગયા. પણ મને કે તો ખરી શું કહું કે આ છોકરા કે કેમ તમે જ મને નથી કે આશીર્વાદ દઈને ગયા? અને શંકર ભગવાનને યાદ આવ્યું, હા કે હું જ આશીર્વાદ? તો કે પછી મેં શું કરું? એકલા અમે શું કરી? જો આ માં દીકરો દીકરી અમે 3 જણા રહી છીએ, તમારું કઈ ઠેકાણું છે નહીં, તમે કઈ બીજું ઘરમાં ધ્યાન દેતા નથી. એટલે એમ કર્યું. ત્યાં તો એને ખબર નથી, દીકરાનું માથું ઉડાડી દીધું. અને પાર્વતી માં જે આમ બહાર જઈને જોવે, તા તો પોતાનો દીકરો જે છે ને, દીકરી કઈ દેખાતી નથી અને દીકરાનું માથું ઉડી ગયેલું. અને માતાજી રુદન કરવા લાગ્યા. જેમ કોઈ વાછડું જન્મવું હોય અને ગાય માતા એને આમ ચાટતી હોય અને વાછડું મરી જાય, અને જેમ ગાયની આંખમાંથી આંસુડો વહેવા લાગે ને, જેમ ગાય ઝૂરવા લાગે ને, આપણી ગૌ માતા, એમ આજ માતા પાર્વતી ઝૂરવા લાગ્યા કે હે મારા દીકરાનું માથું કોને કાપી નાખ્યું? માતા રુદન કરવા લાગ્યા. અને રુદન કરતા 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 માતાનું સ્વરૂપ મહાકાળી સ્વરૂપ થવા માંડ્યું. કારણ કે આ તો સાક્ષાત જગદંબા છે. આ તો કાલી ને કલ્યાણી, પાવાગઢ વાળી મારી માં જગદંબા છે. ઈ જગદંબા એકવાર ક્રોધાયમાન થાય ને પછી આ 3 જગતની અંદર એને કોઈ ન રોકી શકે. ઈ મહાકાળી એકવાર કોપાયમાન થઈ હતી, તેથી બધાય દેવતાઓ કે આને શાંત કરો, શાંત કરો. શંકર ભગવાન પોતે નીચે હુઈ ગયા અને એનો પગ જે માતાનો હતો ને, એના પતિની ઉપર શંકર ભગવાન ઉપર પગ મૂક્યો અને જોયું કે મારા પતિ ઉપર પગ મૂક્યો અને માતાની જીભ નીકળી ગઈ બારી, આમ થઈ ગઈ. મેં શું કર્યું? આવી મહાકાળી તું કાળી ને કલ્યાણી રે માં, ત્યાં જો ત્યાં જોગ માયા. તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. એ તને ચારે દુઃખમાં જાણી માં, જ્યાં જો ત્યાં જોગ માયા. તને પેડા જુગમાં જાણી રે માં, જ્યાં જો અને માં ગરમ થઈ ગયા. ખડકમ ચક્ર ગદેશુ ચાપ પરિધાસુ લંબ સંધિ શિર શંખમ સંદધતિ કરેસ્ત્ર નયનામ સર્વાંગ ભૂષાવૃતામ નીલા સમદ્રુતિમાસ્ય પાદ દશકામ સેવે મહાકાલિકામ. મહાકાલીનું સ્વરૂપ ધારણ કરવાની તૈયારીમાં, હાથમાં ખડગ ચક્ર ગદા પદ્મ બધું ધારણ કરીને આમ તૈયાર થવાની તૈયારીમાં શિવજીને થઈ ગયું કે આ સૃષ્ટિનો વિનાશ કરી નાખશે આ જગદંબા. એને કીધું શાંત થાવ દેવી, શાંત. ગણને કીધું કે હે વીરભદ્ર, તું જા માથું લઈ આવ. હવે ઈ ગણ હતો ને ઈ દોડ્યો. હવે ગણપતિનું માથું અલગ પડ્યું હતું અને સામે એક હાથી દેખાણો. તે હાથીનું માથું
શિર છેદન કરી અને સીધું ભગવાનના હાથમાં હાથીનું માથું આપી દીધું, ગજનું, હાથીનું. શંકર ભગવાનના હાથમાં હાથીનું માથું આવ્યું અને ગણપતિનું ધડ હતું એની ઉપર ઈ હાથીનું માથું મૂકી દીધું અને ગણપતિ સજીવન થયા. શાંત થાઓ જગદંબા, શાંત થાઓ. આ તમારો દીકરો જીવંત થઈ ગયો, કારણ કે હું મૃત્યુંજય છું. મારાથી ભૂલ થઈ ગઈ હતી, એની ક્ષમા કરો. પણ આ તમારો દીકરો જીવતો તો થયો, માને શાંતિ તો થઈ. પણ કીધું કે આ દેવતાઓની અંદર હવે મારા દીકરાને કોણ સ્વીકારશે? કારણ કે બધાએ ઇન્દ્રાદી દેવતાઓ આવશે, એના બધાએ પૂજન કરશે, અને મારો દીકરો કેવો, એને તો હોઈંજ મોટી, એનું માથું હાથીનું, શરીર દેવતાઓનું, અને આનું પૂજન કોણ કરે? ત્યારે બધાય દેવતાઓમાંથી શિવ ભગવાને આશીર્વાદ આપ્યા કે જગદંબા, જા, તારો આ દીકરો રહ્યો ને એ બધાય દેવતાઓની અંદર સૌથી પહેલા પૂજાય છે. કોઈ પણ પ્રકારની કથા હશે, પછી રામાયણની કથા હોય, દેવી ભાગવતની કથા હોય, શિવ મહાપુરાણની કથા હોય, એ કથામાં પણ પહેલું પૂજન તારા દીકરાનું થાય છે, પછી કથા ચાલુ થાય છે. કોઈ પણ દીકરા દીકરીના લગ્ન હશે તો લગ્નની અંદર પહેલા ગણે બેહાડાય છે અને પછી એનું કામ થશે. કોઈ પણ ખેડૂત પોતાનું વાવણી કરતો હશે તો વાવણી કરતા પહેલા હે ગજાનન તને યાદ કરશે અને પછી ઈ વાવણી કરશે. અરે ચોર રાતે ચોરી કરવા જાય છે ને, તોય ઈ રાતે પહેલા ગજાનનને સંભાળશે કે ગજાનન નિર્વિઘ્ને અમારું કામ પૂરું કરજો. બધાય દેવતાઓ અને ભજન કોઈ પણ કરવા જશે, તમે કોઈ ભજન ઠાકર ઠારી કરો તો સૌથી પહેલું ભજન તારા દીકરાનું બોલાય છે, પેલા ગણપતિ બેહાડાય છે, એના વિના કઈ કામ નહીં થાય. માટે તારા દેવને અગ્ર પૂજા થશે, પ્રથમ પૂજા થશે. જા, મારા આશીર્વાદ છે. અને વરદાન આપે છે. અને એવા એક ગજાનનનું મુખડું બેહાડી દો દાદાને. પ્રથમ સમરીએ નામ તમારા, વાગે વિઘ્ન મારા રે. પ્રથમ સમરીએ નામ તમારા, તે વાગે વિઘ્ન મારા રે. ટુકડા સર્વે સફળતા તમથી ગણેશા, જય જય નાથ સુંદરા. સર્વે સફળતા તમથી ગણેશા, સર્વતમેવ ભગત મને સમરે દાતા, સેવક તમને સમરે દાતા, ઉર્મા કરો ઉર્મા કરો ને મારા ગજાનન, મંગલ હરી ભજન વાગે ભડાકા હરી મારો દીકના ગણને સમરું, મારો દીકના
વાગે બડા ગજાનન ગણપતિ મહારાજને સૌથી પહેલી પૂજાનો અગ્ર અધિકાર પ્રાપ્ત થયો. પણ એ વખતે પાર્વતી માએ કીધું કે તારી બેન ક્યાં? તમે તો ભાઈ બેન બે હતા, બેન ક્યાં છે? એ તો જોયું. બેન આ બે જ્યારે ગણેશ અને શિવનું યુદ્ધ થયું ને ત્યારે બેન ડરી ગઈ અને ડરી અને એક કોઠી હતી એ કોઠીમાં હંતાઈ ગઈ હતી. એટલે પાર્વતીમાં એના ઉપર ગરમ થયા કે તને એટલી ખબર પડે કે નહીં કે આ ભાઈને આવી રીતે યુદ્ધ થયું તો દોડીને આવીને મને કહેવાય કે માતા બાર ભાઈની હારે કોઈ બાવા સાધુ આવીને એની હારે ઝઘડા કરે છે, મને કહેવા તો આવવું જોઈએ ને. અને તું આમ સંતાઈ ગઈ, તું દેવતાઓની દીકરી થવા માટે યોગ્ય નથી, જા તું દૈત્યની દીકરી થઈ જા. આવી રીતે શ્રાપ આપી દીધો. પણ દીકરી રડવા માંડી, માં મારી ભૂલ થઈ છે, હું ડરી ગઈ હતી, મને કઈ હુજ્યું જ નહીં, મારે શું કરવું જોઈએ? તું કહેશ કે મારે આમ કેવું જોઈએ, પણ મારા મગજમાં હુજવું જોઈએ ને. મને માફ કરી દે. કે જા, તને હું માફ કરી દઉં છું, પણ તારે જન્મવું દૈત્યમાં પડશે, પણ તારો વિવાહ દેવના દીકરા હારે થશે. બસ મારા આવા આશીર્વાદ. આટલું કીધું. હવે આ બાજુ બાણાસુર રાજા છે ને એને ચારેય બાજુથી બધાને દિગ્વિજય કરી લીધો છે, અને પોતાના મહેલની ઉપર ધજા લગાવી દીધી છે. અને એવો બળવાન તાકાતવાન રાજા એકવાર સવારમાં ઉઠી અને પોતાના મહેલમાંથી આમ બહાર નીકળ્યો શેરીમાં આમ જોવા માટે. શેરીની અંદર એક ચાંડાલ સ્ત્રી વારવા વાળા હોય ને, કચરો વાળવા વાળા, ગટર કાઢવા વાળા, એવી એક સ્ત્રી બહાર ગટરો કાઢતી હતી. અને એને રાજાને આવતો જોયો ને આમ માથા ઉપર બેઠું હતું ને તે આમ લાજ કાઢી લીધી. સવારના પોરમાં 6 વાગ્યા હતા અને એ વખતે રાજા બરાબર નીકળ્યો અને એને મોઢું આમ ઢાંકી દીધું. એટલે રાજાને થયું કે આ મને જોઈને આ ચાંડાલ સ્ત્રી મને કીધું મોઢું ઢાંકી દીધું. એને કીધું કે તે મોઢું કેમ ઢાંક્યું? શું હતું એવું મને કે તો ખરી. ના મહારાજ કઈ નહોતું. ના કે મને. ના મહારાજ હું ન કહું. ના હું તને અભય વરદાન આપું છું, જા તું સાચું બોલ, કેમ તે તારો મોઢું ઢાંકી દીધું? હું તને કઈ નહીં કરું. તું ચાંડાલ સ્ત્રી છું, તું મને કહેશ કે તો રાજા સાંભળ, તું જો મને અભય વરદાન આપતો હોય ને તો ચાંડાલ હું નથી. ચાંડાલ તો મારા કરતા બીજા હોય છે. કોણ કોણ ચાંડાલ છે એ તમને ખબર છે? જે પોતાની દીકરીનું ધન ખાય, પોતાની દીકરીને વેચે, દીકરીના કન્યાનો વિક્રય કરે, ઈ ચાંડાલ છે. હું ચાંડાલ નથી. જે ગાયનું ખાય, જે ગાયનું ગૌચર ખેડી નાખે અને ગૌશાળાના 1 પણ રૂપિયો ખાય ને, ઈ ચાંડાલ માણસ કહેવાય. ઈ ચાંડાલ છે, હું ચાંડાલ નથી. જે કન્યાનું, ગાયનું, બ્રાહ્મણનું, સાધુનું, સંતનું જે ખાય ને રાજા, ઈ ચાંડાલ છે. જે પોતાના માતા પિતાને દુભાવે, અનાથાશ્રમમાં મોકલી દે, અને જે માતાના અને પિતાના આંખમાંથી આંસુની ધારા થતી હોય, ઈ ચાંડાલ છે. હું ચાંડાલ નથી. અને એક ચાંડાલ ઈ છે કે જેના ઘરમાં કોઈ દીકરો નથી, દીકરી નથી, અને હાવ વાંજિયા છે, અને તારા જેવા રાજા છે, ઈ ચાંડાલ કહેવાય. હું ચાંડાલ નથી. રાજા તું ચાંડાલ છું. સવારમાં તારું મોઢું જોઈને તો મારો દી બગડે, એટલે મેં આ લાજ કાઢી. આવી રીતે એક બીજા રાજા હતા. એ રાજા એકવાર આમ 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 પોતાના રાજમહેલમાંથી આમ બહાર નીકળ્યા અને એક કાણો માણસ હતો ને, એક આંખે કાણો, ઈ હામો મળ્યો. પહેલો જ રાજાએ આમ જોયું, કાણો માણસ હામો મળ્યો. અને રાજા થોડેક આગળ હાલ્યા ને અને પોતાના ધોતિયાની અંદર, પોતાના પિતાંબરની અંદર પગ આવ્યો અને ઠેસ વાગી અને રાજા પડી ગયા.
રાજાને ફ્રેક્ચર થઈ ગયું પગ. રાજાએ તરત જ બધું એનાલિસિસ કરીને કીધું કે આજ હવારે હું મારા રાજમાંથી બહાર નીકળ્યો ને ત્યારે મને ઓલો કાણિયો મળ્યો હતો. એ કાણિયો એક આંખ વાળો મળ્યો ને એના મને અપશુકન થયા અને હું પડ્યો, મને ઠેસ આવી અને મને વાગ્યું. એને સાલાને ફાંસી દઈ દો. આપણા રાજમાં એ જોઈ જ નહીં. ફાંસી આપી દો. રાજાએ ફાંસીનો હુકમ કર્યો. રાજાના બધા સૈનિકો ગયા, ઓલા બિચારા કાણિયો માણસ હતો ને એને લઈ આવ્યા અને ફાંસી ઉપર ચડાવવાની તૈયારીમાં એમ કીધું, તારી ફાંસી ઉપર ચડાવે ને એને અંતિમ ઈચ્છા પૂછાય કે તારી અંતિમ ઈચ્છા શું છે? એને કીધું તારી અંતિમ ઈચ્છા શું છે? કે મારે રાજાના દર્શન કરવા છે. મારી અંતિમ ઈચ્છા એ છે કે મારે મહારાજના દર્શન કરાવો. એટલે હેઠે ઉતાર્યો. રાજાને કીધું કે મહારાજ, ઓલો ફાંસી ચડાવવા વાળો કાણિયો રહ્યો ને એ આપના દર્શન કરવા માંગે છે. એ કે મારા દર્શન કરવા માંગે છે? કે હા. એ કે મને તેની અપશુકન લાગે છે. એ અપશુકનિયાર માણસ છે કે એના હું દર્શન કર, પણ કે એને લાવવો તો પડશે. એટલે લાવ્યા રાજાની અને એની વચ્ચેની અંદર એક કપડું રાખ્યું માડું અને કાણિયા માણસને બોલાવ્યો. એ કે મહારાજ, મારી છેલ્લી ઈચ્છા એ છે કે આપના દર્શન કરવા છે. એટલે રાજાએ એમ કીધું કે સાંભળ, તારા મને સુકન થયા હતા ને, ખાલી તું મને હામો મળ્યો હતો ને તોય મને ઠેસ આવી, હું પડી ગયો અને મને લાગ્યું. હવે તું મારા દર્શન કરીશ ને તો મારું શું થાય? કે રાજા, સાચી વાત સાંભળી લો. સવારના પોરમાં તમને મારા દર્શન થયા ને તો હું તો ખાલી, તમે તો ખાલી પડ્યા જ, પણ તમારા મને સુકન થયા ને તો મને તો ફાંસીની સજા થઈ ગઈ. તો હું અપશુકનિયાર કે તમે અપશુકનિયાર? તમારા મને સુકન થયા તો મને તો મોતની સજા મળી. તમને તો ખાલી પડ્યા અને એમાં પતી ગયું. મારે તો હું સમજવાનું. એટલે અપશુકનિયાર હું નથી, અપશુકનિયાર તમે છો. તમે એમ વિચારો. અને રાજાને જ્ઞાન થયું હો કે વાત બહુ સાચી છે કે એને મોતની સજા આવી, હું તો ખાલી પડ્યો ને પતી ગયું. અને તરત જ એ રાજાએ સુધારી લીધી પોતાની ભૂલ અને જે ફાંસીની સજા આપી હતી ને એ ફાંસીની સજા કેન્સલ કરી નાખી. તો આજ બાણાસુરને આ ચાંડાલ સ્ત્રી કે હું ચાંડાલ નથી, ચાંડાલ તો આ બધા છે. અને તારું મોઢું રાજા હું એટલે નથી જોતી. તારા ઘરે દીકરો નથી, દીકરી નથી, તું વાંજીયો છું. હે, બાણાસુરને આવું સાંભળવા કોઈ મળે? એનાથી સહન થાય? 10,000 હાથીનું બળવાળો માણસ સીધો જ ગયો કૈલાસમાં, પાછો કૈલાસ હલાવવા માંડ્યો. પાર્વતી કે આવ્યો તમારો ભગત, જુઓ તમે. આ નાગદેવ પાસે આવ્યા દૂધ પાઈને. પછી આવ્યા કે બોલ બાણાસુર શું કામ છે? બાણાસુર કે મને દીકરો આપો, મારે દીકરો જોઈ છે. ભગવાન શિવ કે તારા ભાગમાં 7 જન્મ સુધી દીકરો નથી. તે પૂર્વ જન્મની અંદર તારા દીકરા હતા ને એને હાંચવા નથી. કેટલાય બાપ એવા હોય એના દીકરાને હાંચવે જ નહીં. બિચારાને ધક્કા માર્યા હોય, દુઃખી થઈ ગયા હોય દીકરા, દુઃખી દારિયા થઈ ગયા. બાપાએ જિંદગીમાં કાયમ બેઠા બેઠા ડાયરા જ કર્યા હોય અને દીકરાને ઈ મહેનત કરી કરી અને પછી બધું ભેગું કરવું પડે. ઈ કે આવા પછી દીકરા એવો શ્રાપ આપતા જાય કે આવતા જન્મમાં તમારે અહીંયા દીકરા ન હોય નહીં સારું. હે, અમુક આવા હોય ને, અમુક એવા વડીલો ચોરે બેઠા હોય. પછી ઓલા બિચારા નાના છોકરા નીકળે કે ઈ કે દાદા તમારું પાથરમાં વાડી છે ને એમાં કે ગાયું ગઈ છે, ઢોરા ગયા. મારો દીકરો ડાયો કે જા જા કે એને બહાર કાઢતો હોય કે જા, અને બહાર કાઢીને ઢંગ દેતો દેજો મારા દીકરા ડાયા એમ કરી અને બિચારા જે કે ને એને જ મોકલે. પછી ઓલા છોકરા રહ્યા ને બીજી વાર નીકળે ને એ બાપાને બોલાવે નહીં. એ કે આને કહેવાય જ નહીં, આની આખી વાડી ફેરાઈ જાય ને ભલે ફેરાઈ જતી હોય. આને કોણ એટલે મારા બેટા કે આપણને પાછા ડોટાવે કે મારો દીકરો ડાયો જા તો જરાક કે ઢંક આડો દિયાય કે જા, કે આના ઢંક જ આડા દેવા જવાના. તો આવા બાપા હોય એને શ્રાપ આપે કે આવા દીકરા આને દેજો નહીં. બાણાસુરને દીકરો ભાગમાં નહોતો. કે ભાગમાં દીકરો નથી તારે જા. હવે ઉમામાં બેઠા હતા. ઉમામાએ કીધું કે બાણાસુર તારે દીકરો નથી પણ તારું જો વાંજિયા મેણું ભાંગવું હોય ને તો મારા ભાઈ હું તને એક દીકરી આપું. બોલ
દીકરી તને આપું. બાણાસુર કે દીકરી તો દીકરી આપો માં, મારું વાંજિયા મેણું તો ટળી જાય. એટલે ઉમા મૈયાએ આશીર્વાદ આપ્યા કે જા, તારા અહીંયા દીકરી થશે. આશીર્વાદ લઈ બાણાસુર આવ્યો, બાણામતીને વાત કરી, બાણામતી ગર્ભવતી થયા અને 10મા મહિને સુંદર મજાની એક દીકરીનો જન્મ થયો. દીકરીને નું નામ ઓખા પાડ્યું. પછી દીકરી દિવસે નો વધે એટલી રાતે વધે, અને રાતે નો વધે એટલી દિવસે વધે. દીકરી મોટી થવા માંડી. 5 વર્ષની ઓખા બની છે. અને એમના જે પ્રધાન હતા એની એક દીકરી હતી, એનું નામ ચિત્રલેખા. આ ચિત્રલેખા એ સાક્ષાત વરુણ દેવે આપેલી દીકરી હતી. એની અંદર એક વિશિષ્ટ પ્રકારની શક્તિ હતી. એ પોતે આકાશની અંદર ઉડી શકતી હતી અને સારામાં સારી પેઇન્ટર હતી. તમે જે એકવાર વાત કરો ને એવું ચિત્ર આમ ફટાફટ તમને દોરી દે, એવી એની અંદર એક કળા હતી. એટલે એનું નામ જ હતું ચિત્રલેખા. એટલે ચિત્રલેખા જે હતી એ ચિત્રથી બધું બતાવી દે, પિક્ચર બનાવે, ચિત્ર બનાવે. આવી પ્રધાનની દીકરી ઈ આની ફ્રેન્ડ ઓખા અને ચિત્રલેખા બે સાથે મોટા થાય. એમ કરતા કરતા 5 વર્ષના દીકરી થયા બે એટલે ગ્વારમાની પૂજા કરવા માંડ્યા. જો પેલા ગ્વારમાની અત્યારે પૂજા થાય, એક પરસોત્તમ મહિનાની અંદર જે પૂજા થાય ઈ ગોર કહેવાય, પણ એને કાંઠા ગોર કહેવાય. કાંઠા ગોર શું કામ કહેવાય? કે તમારે પરસોત્તમ મહિનો નાવાનો હોય. નાવા માટે આપણે બધાએ નદીએ જવાનું હોય. નદીએ પરસોત્તમ મહિનો નાવાનો નહીં, અને પછી કાંઠા ઉપર, નદીના કાંઠા ઉપર એક માટીના ગ્વારમાં બનાવવાના હોય. શું? માટીના ગ્વારમાં. ગ્વારમાં એ સાક્ષાત પાર્વતીનો અવતાર છે. એનું એક નામ છે ગૌરી. માં પાર્વતીનું બીજું નામ છે ગૌરી. અને ગૌરી ઉપરથી આપણે શું નામ પાડ્યું? ગ્વારમાં. અને પરસોત્તમ મહિનામાં કાંઠા ઉપર હોય એટલે એને શું કહેવાય? કાંઠા ગોર. એ પાર્વતીનું સ્વરૂપ છે. અને આપણા ભાગવતમાં હમણાં કાલ જ કથા આવી હતી કાત્યાયની દેવીની. ગ્વારમાને પૂજવા જાય દીકરીઓ બધી, અને ગ્વારમા પાસે એ વ્રતમાં માગે કે હે ગ્વારમા, મને દેરાણી જેઠાણીના જોડલા દેજો. જો પેલા એકનો એક ઘર હોય ને, અહીંયા દીકરી ન દેવાય, દીકરી દુખી થાય. કારણ કે દીકરીને કોઈ બીજું હોય જ નહીં સપોર્ટર. એક દેરાણી જોઈ, એક જેઠાણી જોઈ. જેઠાણી હોય ને તો તમને બધું બતાવે કે જો આપણા ઘરમાં આવી ટ્રેડિશન છે, આપણે આમ રહેવાય. અને ગમે ત્યારે દેરાણી પૂછી લે જેઠાણી કે હે ભાભી આપણે આમાં શું કરવાનું હોય? તો ભાભી ડાયા હોય તો બધું સમજાવે કે જો આવું કરવાનું હોય, દેરાણીને સમજાવે. એટલે પણ કઈ ઉલાર ધરાર વગરના હોય અને હાહુમાં ફોટામાં ટીંગાતા હોય. હવે ઈ ઘરમાં ઈને શું આવડે કયો છો? એટલે અમે અત્યારે કેટલાય ઠેકાણ લગ્ન ને એવું હોય ને કોઈના ઘરમાં, તો અમે જઈને તો અમને શું કે ખબર, અદા અમને કઈ જ ખબર પડતી નથી હો, અમને પોંખતાય નથી આવડતું. આ બધું તમે કહેજો હો, તમે કહેજો. ઘડીક થાય ને આખા લગ્નમાં એના દીકરાને લગ્ન હોય કે દીકરીને લગ્ન હોય, એને એક ખબર પડતી હોય નહીં. બધું અમારે કહેવાનું. અમને ઘડીક થાય ને કે અદા કહેજો હો, પાછા અમને આમાં ન ખબર પડે કઈ હો, આમાં કહેજો. કેટલાય ચાંદલો કરતા ન આવડતું, એ બીજ પહેલી આંગળીથી કરતા. પહેલી આંગળીથી પિતૃની પૂજા થાય. પહેલી આંગળી રહી ને એનાથી પિતૃની પૂજા થાય. આનાથી થાય ને તંત્રની પૂજા થાય. તંત્ર હોય ને એમાં અંગૂઠો હોય, તંત્રથી આમ ચાંદલા ને બધું અંગૂઠાથી થાય, એ તંત્ર થાય. દેવની પૂજા અનામિકાથી થાય. આ દેવની આંગળી છે, આ પિતૃની આંગળી છે. તમે પિંડ ઉપર પૂજા કરો ને, એના ઉપર ચાંદલો કરો ને, તો આનાથી ચાંદલો ન થાય, આ આંગળીથી ચાંદલો થાય. અને ભૈરવનો ચાંદલો કરો ને તમે, અથવા તો કોઈ એવા તંત્રની તમે પૂજા કરતા હોય, તંત્ર મંત્ર, સ્મશાનની અંદર ને બધું, ભૈરવને, મહાકાલી, એ બધાને અંગૂઠાથી ચાંદલા થાય. એટલે દરેક સ્થાન છે કે આપણા હાથ જે છે, તો આપણા હાથની અંદર અગ્રસ્થાન છે, આ દેવતાઓનું સ્થાન છે. આ અંગૂઠો રહ્યો ને, અહીંયા પિતૃઓનું સ્થાન છે. જો આ પિતૃનું સ્થાન કયો, આટલો ભાગ રહ્યો ને, આ પિતૃનું સ્થાન છે. અને આ બે ભાગ રહ્યા ને એ ઋષિ છે.
કોઈ પણ ઋષિ હોય તો આમ થાય. જો અમે તમને તર્પણ કરાવી, કોઈનું મૃત્યુ થઈ જાય પછી તમારા ઘરે તર્પણ થાય. તર્પણ 3 પ્રકારના થાય. એક આગલા ભાગથી પાણી નીકળે, આંગરામાંથી પાણી નીકળે, એ દેવતાઓને જાય. એક આમ 2 હાથના વચ્ચે ખોબામાં જ પાણી નીકળે, એ ઋષિને જાય. અને એક આ જમણા હાથના અંગૂઠો હોય ને, 2 હાથના, એના મૂળમાંથી જાય. આમ આમ પાણી જાય, આ પિતૃને જાય. પિતૃને હંમેશા આમ પાણી પીવડાવે. અને તમારા ઘરમાં હંમેશા પિતૃના ફોટા રાખો ને તો દક્ષિણની દિવાલે રાખવાના, અને એની નીચે પટ્ટી મારવાની, એને આસન આપવાનું, લટકાવાય નહીં. નહીં તો તમારા પિતૃ રહ્યા ને એ લટકે આકાશમાં. એટલે આપણે નથી કહેતા આના પિતૃ લટકે છે, એકે બાજુ નથી પૃથ્વીમાં નથી ઉપર, વચ્ચે અધવચ્ચે છે. એટલે આપણે દિવાલમાં અધવચ્ચે ન લટકાવાય. ઉત્તર તરફ એનું મુખ રખાય, દક્ષિણ તરફ એની પીઠ રખાય, અને નીચે એને આસન અપાય. આ પિતૃ દેવતાનું સ્થાન છે, હાથમાં આ સ્થાન છે. એટલે ગોરમાની પૂજા કરી તો એવી રીતે આ બધા જ કાંઠાગોર, અત્યારે પરસોત્તમ મહિનામાં કાંઠાગોરની પૂજા કરી, અને પછી બધું માગે કે મને સારામાં સારું ઘર દેજો અને મને હારામાં હારો કંથ આપજો, મને પતિ આપજો. પણ ગોરમાની પૂજા કરતા કરતા આજે રહીને એટલી બધી હરખઘેલી થઈ જઈ, એટલી બધી હરખઘેલી થઈ જઈ, ઈ કે મને પતિ આપો, પતિ આપો, પતિ આપો. 3 વાર બોલી, મને વર આપો, વર આપો, વર આપો. માતાજી ગરમ થઈ ગઈ. માતાજી કે આ શું વર આપો, વર આપો? ઈ કે જા 3 વર આપ્યા. કેટલા? તારું 1 લગ્ન નહીં થાય, તારા 3 લગ્ન થાય છે. જા હવે કે તો ઓલી મૂંઝાઈ ગઈ. ઈ કે 1 લગ્ન જ કરવા હે, 3 નથી કરવાનું. આ લગ્ન હોય તો 1 વાર લગ્ન કરે કે જાજા લગ્ન કરે? એટલે જો મંગળ ગ્રહ છે ને, એ મંગળ ગ્રહનો સ્વભાવ કેવો ખબર? તમારા જે હાઉસમાં હોય ને, તમારી કુંડળીમાં, તમારા જે ઘરમાં હોય, એ ઘરને પરિવર્તન કર્યા કરે. એટલે અવારનવાર એમાં પરિવર્તન થા જ કરે. હવે માની લો કે દાખલા તરીકે તમારા મકાન હાઉસમાં છે, તો શું થાય ખબર? તમે એક મકાન બનાવો અહીંયા ધનફુલિયામાં, મસ્ત મકાન બનાવ્યું હોય, પછી 2 વર્ષ થાય ને પછી તમે કહો આપણે એક જુનાગઢ બનાવ્યું, પછી બીજું મકાન જુનાગઢ બનાવો, પાછા 2 વર્ષ થાય ને પછી ત્રીજું અમદાવાદ બનાવો. આમ તમે છે ને તમારા મકાન બધા જ જાય. તમારે 5-6 મકાન થઈ જાય. તમારે બધા ગામમાં એક મકાન, એક રાજકોટ હોય, એક જુનાગઢ હોય, એક ધનફુલિયામાં હોય, કે બીજા કોઈ ગામમાં હોય. આ મંગળનો સ્વભાવ. હવે તમારા એજ્યુકેશનમાં હોય તો શું થાય ખબર? પેલા વિજ્ઞાન પ્રવાહમાં જાય, એમાંથી પછી મેડિકલમાં જાય, મેડિકલમાંથી પાછા એડમિનિસ્ટ્રેશનમાં જાય. તમે જુઓ તો એને કેટલી વિવિધતા હોય. તમને એવું લાગે આને વિવિધતા છે. એ જે ઘરમાં હોય એમાં વિવિધતા લાવે. હવે એમાં ઘરવાળાના ઘરમાં હોય તો એ શું કરે ખબર? એમાંય વિવિધતા લાવે. તમારે એક પત્ની હોય ને કે પતિ હોય તો એમ કે એક પતિ હારે 2 વર્ષ લગ્ન કર્યા કે આની યાર નથી મજા આવતી, કરો છૂટા છે. એટલે કોર્ટમાં કેસ કરે, પછી કોર્ટમાં કે 50 લાખ રૂપિયા થાય છે. એટલે ઓલો ઘરવાળો 50 લાખ દઈને છૂટા કરે, પાછા 50 લાખ લે, પાછું બીજું ગોતે, બીજું મળી જાય મસ્ત. 2-4 વર્ષ થાય તેની યાર ડખા થાય, એની યાર છૂટા છેડા. મંગળ શું કરે? તમને પરિવર્તન કરાવે. પણ લગ્નમાં પરિવર્તન કોઈને ગમે નહીં. આપણને નવા મકાન થાય ગમે, પણ કે નવું ઘર થાય ગમે ન ગમે. એટલે એને માંગલિક કુંડળી કહેવાય, એને મંગળનો પ્રભાવ કહેવાય, એને ચુંદડીય મંગળ કહેવાય, એને પાઘડીય મંગળ કહેવાય. એટલે મારે જાજા લગ્ન નથી કરવા. ઓખા શું કે મારે એક જ લગ્ન કરવા છે, મારે જાજા પતિ કે મારે જાજા પત્ની નથી જોઈતા, મારે એક જ લગ્ન જોઈએ છે. એટલે પાર્વતીમાએ કીધું, ગોરમાએ કાંઠાગોરે કીધું કે જા બેટા, તને એક પતિ મળશે, પણ ઈ પતિ હાયરે તારા જો 3 વાર લગ્ન થાય છે એટલે થાય છે. એટલે તારે કેટલા વાર લગ્ન થશે? 3 વખત થાય. એટલે અમારે કેવું થાય, કેટલી દીકરીના કુંડળીમાં અમે જોઈ, એની કુંડળીમાં પતિ સ્થાનમાં મંગળનો દોષ હોય. હવે શું કરી? એના ભાગમાં 2 લગ્ન હોય. હવે હોય જ, અમે કંઈ ન કરી શકીએ, કારણ કે ભાગમાં જે વિધાતા લખીને ગઈ હોય, હવે એને કેમ આપણે દૂર કરવું? કારણ કે હવે પણ શાસ્ત્રે બતાવ્યું છે કે એનો ઉપાય છે. જેમ માતાએ કેમ ઉપાય બતાવ્યું
કે તારા 3 લગ્ન થશે પણ તારા એકને એક પતિ જોડે 3 લગ્ન થશે. તો અમે શું કરી એની માટે એક વિધિ ભગવાને બતાવી છે કે તમે ભગવાન નારાયણની હારે તમે ભગવાન વિષ્ણુની હારે એ દીકરીના લગ્ન કરી દો. કાલે અમે રુક્ષ્મણીજીનો વિવાહ કરાવ્યો કે નહીં, એ કાયદેસરનો વિવાહ થયો. એમાં શિવાભાઈ માસ્તર ને એમના પરિવાર હતો, એમને દીકરીના લગ્ન કર્યા હોય ને એટલું ફળ મળ્યું, કાયદેસરનું ધાર્મિક ફળ મળ્યું. કદાચ ઓલામાં ન મળે પણ આમાં મળી જાય. આ કાયદેસર એમને કન્યાદાન પ્રસંગ કર્યો કે શાસ્ત્રોક્ત રીતે, પાછું ભાગવત સપ્તાહમાં. હવે એમને પ્રાઇવેટ કર્યું હોય કેટલા થાય તમે વિચાર કરો. એને ભગવાનની કૃપા જ કહેવાય ને. એટલે હું નહોતો કહેતો કે આમાં 50,000 થઈ જ જવા જોઈએ, ઓછામાં ઓછા કહેવાય. આમાં તો કેટલા કેટલા થાય છે ખબર છે કે નક્કી જ નથી હોતું. 2 લાખ સુધી માણસો બોલતા હોય છે, કારણ કે એવો અમૂલ્ય લાભ છે. એટલે અમે શું કરાવી, આવી રીતે લગ્ન કરાવી, અને એ લગ્ન થાય ને એટલે એ દીકરીનું એક લગ્ન થઈ ગયું કહેવાય. અને પછી ઓલા લગ્ન થાય ને વ્યવહારિક એ બીજા, એટલે એના જીવનમાં 2 લગ્ન થઈ ગયા કહેવાય. પણ ખરેખર એક જ લગ્ન હોય. અને શાસ્ત્રમાં આવી વિધિ આપી છે. તો આ ગૌરી માતા ગોયરમાં ઓખાને કહે છે કે બેટા જા, તારા લગ્ન એક વ્યક્તિ સાથે 3 વાર થશે. આવા આશીર્વાદ આપી દીધા. હવે ગોયરમાં સાથે આવી બધી વાત કરી લીધી, અને હવે એવું કહે છે કે દીકરી મોટી થઈ. એમ કે 5 વર્ષની દીકરીને ગૌરી કહેવાય, 12 વર્ષની દીકરી થાય કન્યા કહેવાય, અને 18 વર્ષની દીકરી થાય ને ત્યારે એનો વિવાહ યોગ્ય દીકરી કહેવાય. એમ કહેવાય 18 વર્ષે માતા પિતાએ પોતાની દીકરી માટે યોગ્ય વરની પસંદગી કરી લેવી જોઈએ. 18 આડો આંખ, એમ કે 18 આડો આંખ, 18 વર્ષથી ઉપર થાય એટલે દીકરીના લગ્ન માટે તમે ન જાઓ તો રોજ હવારે જે માતા પિતા પોતાની દીકરીનું મોઢું જોવે એને એક બ્રહ્મહત્યાનું પાપ લાગે. તમે વિચાર કરો, અત્યારે 28 થઈ કે અમારી ચકુ કે 28 ની થઈ હજી, તમારી ચકુ 28 નથી થઈ. આ 10 વર્ષથી તમે રોજ દુઃખ એનું મોઢું જોવો છો, એની તમને બ્રહ્મહત્યા લાગે છે. પછી કે અમારા ઘરમાં અદા સુખ નથી, કે શાંતિ નથી, અને આવી 2-4 ચકુ અંદર ઘરમાં બેઠી હોય. વિચાર કરો, એના લગ્ન ન કરી, ચકુડીઓ એમને બેઠી. અમે કહી કે એનો વિવાહ કરી દો, આ પાપમાંથી બચો અને કાંઈક ઉત્તમ ફળની પ્રાપ્તિ કરો. કારણ કે શાસ્ત્ર કહે છે કે 18 આડો આંખ, દીકરાને કદાચ 2 વર્ષ રાખો ને તો શાસ્ત્રમાં ના નથી પાડી, પણ દીકરીને નહીં રાખો. દીકરીનો વિવાહ કરી દેવાનો ટાઈમે, ઘરે નહીં લાવવાની. અત્યારે ઘરે લઈ આવે પાછા કે જો કોઈનું સાંભળતી નહીં, આપણે કોઈનું સહન નથી કરવાનું, આપણા બાયણા ઉગાડા જ છે, કે આવતી રહેજે, અડધી રાતે અમને ફોન કરજે, કે અડધી રાતે તેડી જઈશું. ઈ રે ઓલી હખણી અહીંયા, પછી અહીંયા ઉપદ્રવ કરે કે ન કરે કયો છો. પછી રાતે 2 વાગે ધણપુલિયાથી જવું પડે, તમારે ફોન આવે કે તેડી જાઓ મને, પછી આપણે તેડવા જવી પડે. શું કરી? એટલે આ બધું ધ્યાન રાખવાનું. કન્યાને 18 વર્ષની દીકરી થઈ, પણ માતા પિતાને ટાઈમ નથી. અત્યારે ધંધામાં એટલા બધા રોકાણા છે ને માણસો, કે એમના દીકરા દીકરીના જોવા માટેનો ટાઈમ નથી માણસો. વિચાર કરો, ઈ કે હમણાં મારે આ જરાક કેરીની સિઝન છે ને, ઈ જાય ને પછી કે જોવા જઈશું. અરે બધાય કામ મૂકીને જોવા પહેલા જવાય, અને દીકરીનું પહેલા ગોઠવી દેવાય. યોગ્ય મુહૂર્તિયા નહીં તો નીકળી જાય. સાંભળો, પેલા સારું સારું હોય ને ત્યારે સારી સારી બધી મર્સિડીઝ ગાડી એ બધું પહેલા હોય. નાની ઉંમરની અંદર હોય. મોટા થાય પછી લક્ઝરી આવે, પછી એનાથી થોડાક મોટા થાય પછી ખટારા આવે, અને એના પછી સકડા આવે, પછી સકડા ઉપડી જાય, પછી કઈ મળે નહીં, પછી જે નારા. એટલે ટાઈમે લગ્ન કરી લેવાય, આવું શાસ્ત્ર બોલે છે. નો લગ્ન કરો ને તો દુખી થવાય, એટલે લગ્ન કરી લેવા પેલા. અને દીકરી હોય તો એનો માતા પિતા તમે હોય તો તમારે તમારા દીકરા દીકરીનું પેલા વિચારી લેવાનું. ઘણા કે અમારે ભણેશ કે છે, લે ભણી લે ને પછી કે અમારે
ભણી લે પછી શું કે ખબર, અમારી દીકરી નોકરી કરી લે ને પછી અમારે કે હગવઈ કરવી. પણ ત્યાં તમારી દીકરી મોટી 28 વર્ષની થાય છે, પછી એના હારે એવો મૂર્તિઓ મળે, પછી 30 વર્ષનો 32 વર્ષનો ગોતવો પડે, પછી એવી ડખા થાય, પ્રોબ્લેમ થાય. એટલે ટાઈમે દીકરીનો વિવાહ કરી દેવો જોઈએ. પછી નથી કરતા ને અને માતા પિતા નથી વિચારતા ને, પછી આજના દીકરા દીકરી પોતે વિચારે કે મારા બાપ રહ્યા ને એ મને નહીં પરિણામે, જોજો મને ગાડે નહીં બેહાડે. એટલે પછી એક ગૌરી હતી ને એ માતા દીકરી, એને બિચારી બેનપણીને કીધું કે મારા બાપા રહ્યા ને એ મને નહીં પરિણામે, તમે જોઈજો કે ગમે એમ કરીને મને આ ઘરને રાખી જ દેવાનું. એમાં વાતમાંથી વાત નીકળી, બીજા જોવા આવ્યા અને ગૌરીને જોઈ ગયા કે અમને તમારી દીકરી ગમે છે. એને બાપાએ જે કઈ બધો સોદો બધો પાડી દીધો અને વળી હાય હા કરી. પેલા બિચારા 3-4 ટકા ખાઈ ગયા. ત્યાં મારા બેટા જવાબ ન દે આ ગૌરીને બાપા. ઓલા સામેથી ફોન કરે, ઓલા કે અમારે આમ છે ને તેમ છે ને, કંઈક ને કંઈક બાનું કાઢે. અને એમ કરતા કરતા 1-2 વર્ષ ગયા. પછી માન મંડાણા કે હા હગાઈ કરી. પછી ઓલી ગૌરીને બેનપણીઓ કે તારી તો હગાઈ કરી કે, પણ જોઈજો ને કે હગાઈ ભલ મારી કરી હોય, મને પરિણાવશે નહીં મારો બાપો. પછી ઓલા હામા વાળાએ 3-4 વર્ષ સુધી હક પણ એમને એમ રાખ્યું, લગ્ન જ ન કરે. અમાર દીકરાને થઈ જાય પછી કરવા છે, હામે હામે ગોત દો કે તો કરી કે નહીં તમારી દીકરીને નથી પરિણાવી. આવું કે આવો વાંટા કાઢે. ઓલા બિચારા કે પણ અમે શું કરી. એટલે એમ કરતા કરતા લગ્ન આવ્યા અને દીકરીને 4 ફેરાય ફર્યા. પછી ઓલી કાનમાં કીધું બીધી કે તારા તો ફેરાય થઈ ગયા ને, તને તો વિદાય દેશે. એ કે તમે જોઈજો ને કે મારા બાપાનો પણ મને આટલો ઘરે આવોથી વિશ્વાસ છે. અને પાદરમાં દડપડિયા ફાદરમાં ગાડા ઉતાર્યા અને દીકરી થોડુંક દર્શન કરે ને બહાર બધા દેવના. ત્યાં એમ કીધું કે 11 નારિયેળ આના અમારે કે આટલા મંદિર છે એના નાગભાઈના આના આ બધાને આપી દો કે પૈસા આટલા રૂપિયા. ઓલા દીકરાના બાપે એમ કીધું એ કે શેના હોય કે અત્યારે મોદે તો આટલા આપી દીધા, હવે ફલાણા રૂપિયા તો આટલા આપ્યા, હજી શેના કે આ ગયા ને ઉતર હેઠી ઉતર કે ગૌરી હેઠી ઉતર કે નથી જવું પાછી વાર કે હાલ. ગૌરીએ ઓલી બેનપણીને આમ જોયું મારા બાપો મને ગાડેથી 11 નારિયેળ હારું હેઠી ઉતારી અને કે પાછી વાર કે નથી જવું. એટલે અમુક બાપા આવા હોય એ છેલ્લે સુધી ગાડેથી 11 નારિયેળ હારું હેઠી ઉતારે બિચારી, પણ નો પરિણામે તો નો જ પરિણામે. પાછી લાવ્યા બોલો, ઘરે બેહાડી રાખી, પણ 11 નારિયેળ હારું એને નો પરિણામે. પણ પછી ગૌરી અત્યારની ગૌરી નક્કી કરી નાખે હવે આપણે આપણું ગોઠવી લેવાય. પછી છું થઈ જાય, ઉડી જાય. પછી આપણે ચિંતા રહે, ઉડી જાય એટલે ઉડી જતી હોય ઘણી. તો ઓખા જે છે એને આજે રાત્રે વાત કરી અને આંખો બંધ કરી અને સૂતી. પણ જેવી સૂતી ને અને સપનું આવ્યું. સપનાની અંદર આ સોરઠ દેશનું દ્વારિકા અને દ્વારિકાની અંદર પ્રદ્યુમનના દીકરા એવા અનિરુદ્ધ સાથે એના લગ્ન થયા. સપનામાં 4 ફેરા ફરી, જાન આવી, ગીત ગવાણા અને વિદાય પણ થઈ અને દ્વારિકાના મહેલની અંદર પોતાના સ્વામીની સાથે પોતે પલંગ ઉપર બેસી બે પતિ પત્ની વાત કરે અને અંદર વાત કરતા કરતા હસે તો ઊંઘમાં પાછી આ દાંત કાઢે. બાજુમાં કોણ હોતું હતું? ચિત્રલેખા કે આ ઘડીક થાય ને દાંત કાઢે છે, પાછી કઈક આમ ઊંઘ કરે, પાછી દાંત કાઢે. એટલે એને થયું કે કાને કઈક સપનું આવ્યું લાગે, લાય ઉઠાડું. એટલે એને હલાવી, ઓખા એમ કર્યું ને, ઓખાની આંખ ઉગડી. જેવી આંખ ઉગડી ને અન ચિત્રલેખાને કોસવા મને, અરે તે મને હુકામ ઉઠાડી. હું કેવું સ્વપ્ન જોતી હતી, મારા સ્વામીની સાથે હું વિહાર કરતી હતી, હું વાતો કરતી હતી અને તે મને તો કૂવામાં ઉતારી અને જેમ ઓલું વરત કાપી નાખે ને દોયડું, એમ તે મને મારું દોયડું કાપી નાખ્યું. અરે ત્યાં શું કર્યું મારા ઉપર, કોસવા માંડી. મને મારું સપનું પાછળ લાવી દે. હું આજે એક મારો સુંદર મજાના યુવક સાથે મારા લગ્ન થયા હતા કે ઓલું ચિંતન કરતી હતી ને
એટલે કે મારા લગ્ન થયા હતા, મારા સ્વામીની સાથે હું બેઠી હતી અને તે મને ઉઠાડી એમ કીધું ને. એટલે પણ કે કોણ હતું? તું ચિંતા ન કર ઓખા, તું મને કેતો ખરી. મારી પાસે તું મને બોલ. આકાશ, પાતાળ, પૃથ્વી, નવખંડ, ધરતીમાં કોઈ પણ હોય ને બોલ, હું ચિત્ર દોરું એનું. બધું દોર્યું. આકાશના દેવતા દોર્યા, પૃથ્વીના દેવતા દોર્યા, પાતાળના નાગ બધાય દોર્યા. ઈ કે આય નહોતા, આય નહોતા, આય નહોતા. એમ કરતા કરતા આપણો સોરઠ દેશ દોર્યો. આ સોરઠ દેશ સુહામણો અને આ ઊંચો ગઢ ગિરનાર. આની અંદર જે ચડ્યો ન હોય એનો એડે ગયો અવતાર. આવો સોરઠ દેશ સુહામણો એને દોર્યો. સોરઠ દેશની અંદર દ્વારકા દોર્યું. દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાનને દોર્યા. ઈ કે આની નજીક છે. પ્રદ્યુમનને દોર્યા. ઈ કે આના જેવો ફેસ આવે છે. અને પછી અનિરુદ્ધને દોર્યા. આ જ હતો. ખબર પડી ગઈ ચિત્રલેખાને કે આ તો ભગવાન કૃષ્ણના પોતરા છે. આનું નામ અનિરુદ્ધ છે. આ તો દ્વારકામાં રહે. ઈ કે તું ગમે એમ કરીને મને એને લાવી દે અહીંયા. મારે એનું હરણ કરવું છે. કોનું? વરરાજાનું. અનિરુદ્ધનું હરણ કરવું છે. ઈ કે પણ એ તો અઘરું છે. મારે નારદજીને મળવું પડશે. ચિત્રલેખાના ગુરુજી નારદજીને કીધું કે નારદજી, ગુરુજી પ્રણામ. ઈ કે તમે મને રસ્તો બતાવો કે મજા આવશે. કે હાલો શામ અને સામળિયાનું, શિવ અને સામળિયાનું યુદ્ધ જોવાની મજા આવશે. આમાં હું મદદ કરું. એને કીધું જો ચિત્રલેખા, રોજ રાત્રે ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર આખી રાત દ્વારકા ફરતું હોય છે. એમાં કોઈ પ્રવેશ કરી શકે નહીં કે કોઈ બહાર જઈ શકે નહીં. પણ એક કામ કર, રાતના બરાબર 11-12 વાગે હું દ્વારકાના પાદરમાં ઊભો રહીશ. સુદર્શન ચક્ર નીકળશે, મને પગે લાગશે. હું 5-10 મિનિટ વાતુમાં વરગાડીશ. તું ઈ દરમિયાનમાં એમના મહેલમાં જઈ અનિરુદ્ધ હુતા હોય એને ઢોલિયા હેરે ઉપાડી અને સીધા અહીંયા લઈ આવજે સોનિતપુરમાં. બરોબર? હું આટલી વાર તને આપું છું કે આ ફ્રેક્શન ઓફ સેકન્ડ. નારદજીને કે ઓકે. ગુરુ શિષ્ય નક્કી કરી લીધું. અને નારદજી બરાબર રાતના જ્યાં સુદર્શન ચક્ર ફરતું હતું ને અહીંયા આવીને ઉભા રહ્યા. સુદર્શન ચક્રે નારદજીને જોયા, દંડવત પ્રણામ કર્યા. અરે બાપજી, અત્યારે રાતના 11-11:30 તમે? આ કે હું વોકિંગમાં નીકળો. લાડવા બહુ ખવડાવ્યા હતા ને કે એટલે પેટમાં એમ થયું થોડુંક વોકિંગ કરું. અરે માં બાપજી, તમારો સત્સંગ મને રાતના થયા. બહુ અમારા ઓહો ભાગ્ય કે તમારા જેવા સંત, તમારા જેવા સાધુ મને મળે. હાસ એમ કરીને સુદર્શનને વાતે વરગાડ્યું. ઈ દરમિયાનમાં ચિત્રલેખા દ્વારકાના મહેલમાં જઈ અનિરુદ્ધના ઢોલિયાને ઉપાડી આકાશ માર્ગે આખો ઢોલિયો અને દ્વારકાથી આમ નીકળી. આમ ઉપરથી નારદજીએ જોઈ લીધું ક્રોસમાં કે વિમાન નીકળ્યું. એટલે સુદર્શનને શું કીધું ખબર? કે સુદર્શનજી, તમારે રાતનો ચોકી પહેરો. નકામું ક્યાંક દ્વારકામાં કાલ હવારે ચોરી થાય અને પછી તમારા ઉપર આવે અને તમને મારું નામ આવે, એના કરતા આપણે બે હવારે સત્સંગ કરશું. તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. આપણે શું કામ ટાઈમ વેસ્ટ કરવો જોઈએ? હે એમ કરીને બિચારા સુદર્શન ચક્રને પાછું ધંધે લગાવ્યું. અને આ બાજુ અનિરુદ્ધજી જે છે એનો ઢોલિયા સાથે સોનિતપુરની અંદર સીધા જ ઓખાનું જે માળિયું હતું, એનો જે બેડરૂમ હતો ને એમાં ઢોલિયા હારે એન્ટ્રી. હો, અનિરુદ્ધજી હુતા હતા. જો એવું કહેવાય કે 3 વસ્તુને હુતા ન જગાડે. એક નાગ હુતો હોય ને એને ન જગાડાય. જગાડો શું કરે? ફેણ માંડે. એક નાનું બાળક, નાનું 2 વર્ષનું બાળક હોય, 1 વર્ષ 2 વર્ષનું, એ હુતું હોય ને જગાડાય નહીં. જગાડો તો રોવા માંડે અને તમને હક ન લેવા. અને એવું કે એક પત્ની, એ પત્ની હુતી હોય ને ન જગાડાય. હુતી હોય ને તમે એમ કહો ચા બનાવી દે એટલે સીધું બેઠકું ભરે. બનાવી લો, બનાવી હોય તો હુવા દો ને શાંતિથી. એટલે આ 3 વ્યક્તિને હુતા ન જગાડે.
પત્ની, નાગ અને બાળક, આ ત્રણને જગાડો તો તમારી ઉપર સીધો હુમલો થાય. તૈયાર રહેવાનું એવું કે છે. અને પતિ હોય ને પતિને જગાડવાના શાસ્ત્રમાં ઉપાય બતાવ્યા છે કે પતિને કેમ જગાડાય. માનો કે કેટલાય તો શું છે, ગોદડું ઓઢ્યું હોય ને સવારમાં સીધું ગોદડું જ ખેંચે. ઉઠો ઉઠો, એ ઘોરો સોતો. ઈ કે ઉઠો નો કહેવાય, જાગો એમ કહેવાય. નહીં તો આખી પેઢી ઉઠી જાય છે આપણી. ઉઠો ન બોલાય. ઉઠો કે કેટલાય તો આમ સીધે સીધું કાં તો પંખો બંધ કરી દે, એસી બંધ કરી દે, ગોદડા ખેંચે સીધા. ઉભા થાવ કે નહીં તો હાવ આમ નામ હોઈ રહ્યો છું, એમ ન જગાડાય. પતિને જગાડવા માટે કીધું છે. તો ઓખાએ શું કર્યું? અંગૂઠો મરડી ઓ પ્રિયાને જગાડ્યા રે. અંગૂઠો મરડી ઓ પ્રિયાને જગાડ્યા રે. ગોરી કૈસે ની આવે હું કાઢું જાય ખબરનું જાય. અંગૂઠો મરડી પીયુને જગાડ્યા છે. પીયુને જગાડવાની ટેકનિક છે. અંગૂઠે પકડી આમ ચરણ પકડવાના, પછી અંગૂઠાને જરાક મળવાનો, હાવ નહીં મળી નાખવાનું કે ઉભા થાવ. એટલે અંગૂઠો મરડી અને પછી પીયુને જગાડ્યા. આમ જોયું તો અનિરુદ્ધે જોયું કે હું ક્યાં છું? ક્યાંય નથી. ચિત્રલેખાએ કીધું શાંતિ રાખો, તમે સોનિતપુરમાં છો, તમે બાણાસુર રાજાની દીકરીના બેડરૂમમાં છો. હવે આ મારી બેનપણી છે, હું ત્યાંથી તમને લાવી છું અને મારી બેનપણી તમને મનોમન વરી ચૂકી છે. તમારે મારી બેનપણી હારે લગ્ન કરવાના છે. નારદજીને કીધું, નારદજી મારી બેનપણી હારે ખાનગીમાં લગ્ન, હો ખાનગી લગ્ન. એટલે નારદજીને કીધું કે આવો ગુરુજી. નારદજી આવ્યા અને માળિયાની અંદર 4 ફેરા ફેર્યા. જો પહેલા ફેરા ક્યાં ફેર્યા? સપનામાં. ઓખા સપનામાં પરણી હતી. બીજું ઓખા અહીંયા લઈ આવી તો અનિરુદ્ધ અને ઓખાના માળિયામાં 4 ફેરા થયા. અને પછી 4 ફેરા ફરી અનિરુદ્ધને કીધું તમારે અહીં નહીં રહેવાનું છે, કોઈને સમાચાર ખબર ન પડવી જોઈએ. આમ કરતા કરતા સમય વીતવા માંડ્યો. અનિરુદ્ધજી અહીંયા રે. દ્વારકામાં બધાને એમ થયું કે અનિરુદ્ધજી ખોવાઈ ગયા. ક્યાં ગયા એ કઈ કોઈને ખબર છે નહીં, ગુમ થઈ ગયા. એમ હવે ક્યાંય મળતાય નથી. અને આ માળિયામાં રે. આમ કરતા થોડોક સમય વીતો એટલે ઓખાના શરીરમાં ફેરફાર થવા લાગ્યો. એની માતા બાણામતીએ જોયું કે મારી દીકરીના શરીરમાં કંઈક ફેરફાર થયો છે, કંઈક અજુગતું બન્યું છે ખરું, તપાસ કરવી જોઈએ. એના પતિને વાત કરી, તમે આ ઓખામાં ધ્યાન રાખો, ઓખા ક્યાં જાય છે, શું કરે છે, એનું જરાક જોવો તો ખરા. એમ કીધું અને તપાસ કરતા માલુમ પડ્યું કે એના માળિયાની અંદર કોઈ પુરુષ છે. એટલે માણસોને મોકલા, સેનાપતિને મોકલા અને એની અંદરથી અનિરુદ્ધ પકડા. અનિરુદ્ધને પકડી અને લઈ ગયા. પેલા તો એને સૈનિકોને ખૂબ માર્યા, પછી બાણાસુરને ખબર પડી એટલે બાણાસુર પોતે લડવા આવ્યો અને અનિરુદ્ધને બાંધી અને લઈ ગયો અને જેલમાં પૂરી દીધો.
બંધન કરી અને જેલમાં પૂરી દીધો. આની ખબર નારદજીને પડી. ચિત્રલેખાએ નારદજીને કીધું, પ્રભુ હવે તમે દ્વારિકામાં સમાચાર આપો. નારદજીએ જઈ દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણને સમાચાર આપ્યા કે તમારા પૌત્રને બાણાસુરે જેલમાં પૂર્યો છે, માટે તમે આવો. ભગવાન કૃષ્ણ પોતાની સેના લઈ અને બાણાસુરની સાથે લડવા માટે આવ્યા ને, ત્યારે ઓની ધજા જે હતી ને, જે બાણાસુરે પોતાના મહેલની ઉપર લગાડી હતી, શંકર ભગવાને કીધું તું કે હે બાણાસુર, જેથી તારો શત્રુ તને મારવા આવશે ને, તેથી તારા મહેલ ઉપરની ધજા રહીને પડી જશે. એ ધજા પડી અને શંકરને યાદ કર્યા કે પ્રભુ મને મદદ કરવા આવો. બાણાસુરની બાજુમાં શંકર ભગવાન અને આ બાજુ કૃષ્ણ પોતાની સેના લઈ અને હામે હામે યુદ્ધ થયા. ભગવાન શંકરે પોતાનું ત્રિશુલ મોકલું અને ભગવાન કૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર. હવે આ ત્રિશુલ અને ચક્રની વચ્ચે ઘર્ષણ થયું. ત્રણેય લોકની અંદર હાહાકાર થઈ ગયો. નારદજીએ બ્રહ્માજીને કીધું કે આ તો પૃથ્વીનો પાતાળમાં ચાલી જાય છે, તમે આ ત્રિશુલને અને સુદર્શન વચ્ચે સુલેહ કરાવો. બ્રહ્મા ગયા. બ્રહ્માએ સુદર્શનને અને ચક્રને છૂટું પાડ્યું. શંકરને સામળિયાને સમજાવ્યા કે ભલા માણા, તમે બે સમજી જાઓ અને તમે બાણાસુરને સમજાવો. ભગવાનને કીધું તમે સમજી જાઓ ને બે ધામધૂમથી લગ્ન કરો. ભગવાન શિવ માની ગયા. બાણાસુરને કીધું, હે બાણાસુર, હવે તારે માનવું પડશે, કારણ કે આ સુદર્શન ચક્ર તારા હાથ કાપ્યા વિના પાછું નહીં જાય. અને સુદર્શન ચક્ર એના જે 1000 હાથ હતા ને, એમાંથી 998 હાથ કાપી નાખ્યા. 2 હાથ રહેવા દીધા. પછી એને જ્ઞાન થયું કે મારે હવે મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરવા છે. જાઓ, હું મને મંજૂર છે. એને કીધું પણ તમે જાન છોડીને આવો, મારે બધાને બોલાવવા છે, મારે પ્રસંગ કરવો છે, મારે ફંક્શન કરવું છે. બાણાસુરે આ રીતે કીધું. ભગવાન કૃષ્ણ અનિરુદ્ધને લઈ દ્વારકા ગયા. દ્વારકામાંથી જાડેરી જાન જોડી. કાલે આપણે જેમ ભગવાન કૃષ્ણની જાન આવી હતી એમ જાન આવી. રૂક્ષ્મણીજી એના મુખ્ય હતા, મોટા સાસુ કહેવાય, પ્રદ્યુમનજી એના સસરા, એ બધા આવ્યા. બાણાસુરે એમની ખૂબ આગતા સ્વાગતા કરી. ફરી પાછા ત્રીજી વખત ઓખાના લગ્ન થયા અને ત્રીજી વખત માયરાની અંદર મંગલ ફેરા થયા છે. એ પેલું મંગળિયું વરતાય રે, પેલે મંગળ ગાયોના દાન દેવાય રે, એ બીજો મંગળિયું વરતાય રે, આ બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, આ ત્રીજું મંગળિયું વરતાય રે, આ ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે, આ ચોથું મંગળિયું વરતાય રે, આ ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, એ દાન દે છે બાણાસુર રાય રે, એ દાન લે છે દ્વારિકાધીશ ભગવાન રે. આમ કરી અને ઓખા અને અનિરુદ્ધના 4 ફેરા ફરાણા. ત્રીજા લગ્ન થયા. ગૌરી માએ કાંઠા ગોરે જે આશીર્વાદ આપ્યા હતા ને, એમાં ત્રીજા લગ્ન થયા. અને પછી જાડેરી જાનને જમાડી અને પછી દીકરી ઓખાને માં બાણામતી પોતાના ખોડામાં બેસાડી અને બધી શીખ આપે છે કે બેટા, સાસરે જઈએ ને તો ત્યારે આમ ઠેકી ન ચાલી.
દીકરી બાપના ઘરે જ્યારે હોય ને ત્યારે આમ ઠેકડા મારતી હોય, ઉંબરો તો એને નાનો લાગે, ઉંબરામાં કોઈ દિવસ આમ ટપી ન જાય, આમ ઠેકીને જાય. ફરિયામાં આમ ઠેકતી હોય, લંગડી લેતી હોય. એને કીધું બેટા વહુ તરીકે ગયા હોય ને ત્યાં ઠેકડીયું ન લેવાય, ઉંબરા ટપાય નહીં, ધીરે ધીરે સાસરિયામાં ચલાય, ખોડામાં ઘાલીને ખવાય નહીં. દીકરી આમ ખોડામાં રાખીને કાયમ ખાતી હોય, વહુ તરીકે એમ ન કરાય બેટા. ખોડામાં ગાડીને ક્યારે આવી રીતે ખાતી નહીં. જેની તેની હારે હાથ તાલ્યું દઈ અને પર પુરુષની હારે વાતું ન કરે. એની માન મર્યાદા હોય. આ બધી એક માં પોતાની દીકરીને હારી શિખામણ દેશે. અત્યારની માં આવી શિખામણ ન દે, ઊંધી દે. કોઈનું રાખતી નહીં, સાંભળતી નહીં. સાંભળી તો વાત છે તારી. હા, અડધી રાતે તેડી જઈશું તને. આપણા કોઈના ગુલામ નથી, આમ નથી, તેમ નથી. પણ આ બાણામતીની શિખામણો આપી છે. ઘડીક ઉભરા યો તો મારી દાદા પાસે હવે શેની દીકરે લાડી, હવે આ રીતે માતાએ પોતાની દીકરીને ઘણી બધી શિખામણો આપી છે. આ કથા રહીને એ ચૈત્ર મહિનાની અંદર 3 દિવસ હાલે. કેટલી મેં તમને ટૂંકમાં કીધી, સંક્ષિપ્તની અંદર કથા કીધી, કારણ કે પરીક્ષિતને ટાઈમ નથી. પરીક્ષિતને હમણાં નાગ આવવાનો છે, તક્ષક, એ આવી અને કરડી જવાનો છે. હવે એને 3 દિવસની આજ કથા કે તો કેદી ભેગું થાય. એટલે ટૂંકમાં આ કથા તો વિસ્તારથી કહેવાની પરીક્ષિતે કીધું, એટલે સુખદેવે કીધું. હે પરીક્ષિત, અને એને ખૂબ આનંદ થયો. અને ત્યાર પછી આ ચૈત્ર મહિનામાં જો તમે આ કથા સાંભળો તો 12 મહિના તમને તાવ તર્યો ન આવે, તમારું આરોગ્ય સંચવાય. તમારે મીઠું ખાધા વિના આ ઉપવાસ રાખીને આ કથાને સાંભળવાની છે, અને 3 દિવસ સુધી સાંભળવાની છે, વિસ્તારથી સાંભળવાની છે. પણ એનું મેં સંક્ષિપ્તીકરણ કર્યું, કારણ કે સુખદેવજીએ સંક્ષિપ્તીકરણ કર્યું હતું. પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, ભગવાનના તને વિવાહ, ભગવાનના પૌત્રના વિવાહ, આ બધી વિવાહની કથા મેં તને કીધી. હવે હું તને એક સુદામ દેવની કથા